રાતના વાગ્યા છે 9:30 ને અત્યારે આપણે છીએ શ્રી ભવનાથ મહાદેવ. અત્યારે લાગી છે ભૂખ તો આવી જાય તો જમવા માટે ને ભાઈ જમવાની અંદર વાનગી એકથી એક મસ્ત મજાની હતી. કાલે રાત્રે નાઇટની અંદર સ્ટે કરવા માટે હોટલ મારુતિની અંદર રહ્યા હતા. ફાઇનલી ભવનાથ છીએ અત્યારે ને હવે સડવાનું છે ગિરનાર. મને તો લાગતું નહીં સડી શકીશ, પણ કાઠી સાથી કરીને આજ સડવાનો. તો ના સડી શકું તો કિશન તું ઉપાડીને લઈ જાય મને. રેડી લઈ જઈશ ને ઉપાડીને? પાકો તો હતો નહીં, હવે સડી જવાનું. લાકડી લેવી પડશે એકાદી લાગે. હાલ આપણે ગિરનારના ભવનાથની અંદર છીએ, પણ અત્યારે ચાનો કોટો સડાઈ નાખે. જેમ કે ચાનો કોટો સડાય નહીં તો હજી આપણો દાડો ઉગતો નહીં. ગિરનારની અંદર આવેલા પહાડનો નજારો મસ્ત મજાનો દેખાવાનો ચાલુ થઈ ગયો તો ભાઈ વ્યૂ હતો એક નંબર. ગિરનાર ચડવાની પહેલા લાજીથી ભૂખ તો મસ્ત મજાનો નાસ્તો મંગાવ્યો તો નાસ્તાની અંદર ખમણ હતું. ચાલુ વરસાદની અંદર ગિરનાર જવાની જે મજા છે ને એ તો રાખ્યો એટલે ખબર પડે. ગિરનાર ચડવાની પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડે, એટલે એના માટે અમારા મિત્રો પાછળ રજીસ્ટ્રેશન કરાવે હરા. આરોવા ગિરનાર ચડવાનો છે જે વાદળોની એ ઉપર છે. ચડવાની પહેલા જ હનુમાન દાદાનું મંદિર રાખવાનું કારણ એ છે કે શાયદ હિંમત મળે થોડી ઘણી ગિરનાર ચડવાની. તો આપણે કાઠી સાથી કરીને હવે જહરા ગિરનાર ચડવા માટે. મારો વિચાર તો પાછળ બાપજીને એને પૂછીને હોય કે ગિરનાર રહેવાનો હતો, પણ પછી એ ધક્કો મારીને ગાડી એની પહેલા આપણે જ નીકળી જશું આના માણસ. પાછળ જે ભાઈને દેખી રહ્યા છો એ મહેનત કરીને ઉપર બોટલો પાણીની લઈને જાય છે, એટલે ભાવ આટલો બધો વધારે હોય છે ગિરનારની અંદર પાણીની બોટલનો. 700 પગથિયા ચડ્યા હોય છે. પાણીની બોટલના કેટલા છે? ભરેલી 30. તો ફાઇનલી ઓયના પાણીની ભરેલી 30 વાળી બોટલ લઈને આપણે નીકળી ગયા. 20 રૂપિયાના ટીકડા લીધા હતા ગુલાબી કલરના મસ્ત મજાના. એના લીધે થોડોક ટેસ્ટ સારો રહેશે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો. ગિરનારને ચાલુ વરસાદનું જે ચડવાની મજા આવે ને, ખાલી બીક એક જ વસ્તુ નહીં રહે કે મોબાઈલ ના બગડી જાય. થોડોક એવો થાક લાગે તો મસ્ત વિહમો ખાવા બેસી જતા ને ચિકનજીનો ટેસ્ટ કર્યો પહાડાને. જેવો ટેસ્ટ શું જય તમને થાક લાગ્યો છે? મારી જેમ વિકેટ બાંધતા પડતી રહી જાય. આદિત્ય ગઢવીનો સોંગ ચાલુ કર ભાઈ. અસલ 2 જણા આરામ કરે રા. આવી રહ્યા છે લાગે. હેડો કેટલું બાકી છે પહેલા? બાકી કેટલું છે પહેલા? हाँ जय गिरनार 1600 और बचा बाकी कितना है? बाकी आधा ही बाकी है. कोई बात नहीं. थैंक यू भैया. તમારું મોટિવેશન તમે ડિમોટિવ ના થો એના માટે. એવું છે. તો હેલો ગાઈસ, એ ભાઈ બ્લોગ બનાવી તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. એટલું ઘાટું પડતો નહીં, પણ નજારા મસ્ત છે ને એટલે ચડવાની વાર મજા આવે છે. રામજી મંદિર શાયદ થોડા ઘણા પગથી અમે સડી જાય, થોડા ઘણા બાકી છે. નજારો તો અહીંથી જો, બાકી બધી વાતો હમ્પી હોતી मुँह भी आती નજારો ખરેખર યાર ગિરનારની જે મજા છે ને એ તમને બતાવું. સિરિયસલી એવી મજા આવશે. જો ના ચડી શકતા હો તો જેડે પાલખી છે એ ટાઈપની પાલખીની અંદર બેહીને પણ જઈ શકાય. સૌથી વધારે ગમ્યું હોય ને તો
સમોસા બીજા કે નાસ્તાની અંદર કોઈ પણ વસ્તુ પાણીની કોઈ હેરાનગતિ રહેતી નથી. આજે સવે વાયરો આવ્યો ઠંડો ઠંડો યાર, વાદળોમાં એટલે ઠંડો યાર. દર 100 સીડી પાસે આપણે શું કહેવાય પાણીની સુવિધા. हाँ हमारी और भी देखो हम लोग मिले हैं भाई के लिए। अभी भाई का नाम મેહુલ हिमांशु जैन, एंजॉय करते हुए जा रहा हूँ। કોઈ થાક લાગે ને એવું કોઈ છે નહીં. જેમ બધા કહેતા હોય કે 10,000 સીડીઓ ચડવી કાઢી છે, આરામથી ચડી જવાય છે. કેમ કે જો ભાઈબંધનું ગ્રુપ સારું બેસ્ટ ઓફ ટ્રીપ માય. આ સુધીની ટ્રીપની અંદર સૌથી વધારે ટ્રીપની અંદર મજા આવી તો ગિરનારની અંદર છે. કેમ કે હેરાનગતિ જોઈ થતી નથી. થોડા પગ આવી રહ્યા, વિહમો લેવો પડે એવું લાગે છે મને. હવે ચોક બ્રેક મારીને પછી ચાલુ કરીએ બ્લોગ. આવાથી પીડા તમે વધશે નહીં. જેમ કે ઊંડું જેટલો જો મોબાઈલ પડી ગયો ને તો નવો લાવશે. આપણે પડી ગયા તો કાઠું છે પણ મજા આવે એવું હે. ગિરનાર 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 આટલા દાડાથી ગિરનારની વાતા કરતા હતા, ફાઇનલી ગિરનાર ચડી રહ્યા છીએ. અને ગિરનાર તો આવું હોય તો હું તો કહું ને કે 25 થી 30 ની એજની અંદર આવી જવાય. જો વધારે એજ થાય કે ઘણા નાના હોય તો પાલખીમાં જવું પડશે અથવા લિફ્ટની અંદર. પણ લિફ્ટ તો અત્યારે બંધ છે. હું શું કહેવાય એને લિફ્ટને રાજેશ? રોપવે. જેમ કે રોપવેની અંદર આવવું પડશે પણ રોપવે બંધ છે અત્યારે. એ 5000 પગથિયા ઉધીને જ છે. 5000 પગથિયા પછી તમારે પાછું ચડીને જ જવાનું રહેશે. પણ જોઈએ સફરની તો મજા આવે એની, મંજિલની આવશે કે નહીં એ તો આગળ જ્યાં પછી ખબર પડશે. તો લેટ્સ ગો બડી. અહીંયાથી થોડી જોવાની અંદર બીક આવે રે રાજેશ, વધારે તો કોઈ નહીં. સારું છે સારું આ બનાવેલી છે. સેફટી માટેનું બનાવેલું ના હોત ને તો જેટલા ઊંચા હા ને એમાંથી પડી જાય તો કંઈ વધશે નહીં. 100%ની વસ્તુ છે. પાલખી ઘણી એક પાલખીઓ અહીંયા મળે છે જે નાના છોકરાઓ માટે અને ઉંમરલાયક જે ના ચડી શકતા હોય કે ના ઉતરી શકતા અહીંયા માટેની છે. એટલે એટલું કાઠું નહીં પડ્યું રાજેશ. આપણે કાઠું પડશે એ તો હવે આગળ જ્યાં પછી ખબર પડશે. અત્યારે તો મજા આવે રે. છેલ્લી રાજેશ ચડી આપણે પગથિયા 3000 પગથિયા ચડી જાય અને થોડોક ઘણો નહીં થોડોક થાક લાગ્યો છે. થોડા પગ દુખે, ઘણા તો નહીં દુખતા. એને કે ગિરનાર રવાય લાઈફની અંદર એકવાર ગિરનાર રવાય કે થાક તો ઓછો પણ જે વ્યૂ અહીંયા જોવા મળશે ને મજા આવી જાય. ઠંડો જે પવન આવેલો હોય કરે યાર મજા આવી જાય ખરેખર. મિત્રો આપણે એક સબસ્ક્રાઈબર મળી ગયા છે. ફાઇનલી ઘણી બધી મહેનત કરી ગિરનાર ચડીને આપણે અંબાજી મંદિરે આવી જાઓ. હાલત તો મારા એકની થોડી ખરાબ થઈ ગઈ. પગ દુખેરા, માથાને ખતરનાક. લગભગ 5000 પગથિયા ચડ્યા નોન સ્ટોપ. લગભગ 2 વીડિયોમાં લીધા હતા એ 5 મિનિટ અને લીંબુ શરબત ને એવું બધું પીધું. અત્યારે તો એવું છે ને કે હવે ચોક નાસ્તો બીજો કર્યો નહીં તો જે ગિરનાર તો મસ્ત છે પણ સારો લાગવો ઘાટો છે. વાદળોની અંદર એટલા 5000 સીડીਆਂ ચડ્યા ભાઈ અંબાજીના મંદિરની આગળ. એ ધુમ્મસ એટલી છે ને કે અહીંયાથી શાયદ 10-15 ફીટ જો માણસ સેટો જતો રહે તો દેખાય નહીં, બહુ ડીમ દેખાય. બાકીની અંદર નાસ્તાની સુવિધા હોય કે ને એકથી એક સળિયાથી નાસ્તો મંગાવીને આસો છે પૌવા. અને આ શું છે મને કેવરાય શું ભેળ ના થઈ જાય નહીં ખબર. આ કોક છે ખરી અને કેવરાય એ છે પણ ઓઠે નથી. ટેસ્ટ કરશે આપણે. બાકી બ્લોગ બનાવવા જાય ને તો આ પૂરું કરશે બરો કોઈ સાથે મને થાય છે. એટલે જય માતાજી આ પૂરું કરીને બનાવો આગળનો વિડીયો. જો તમે ગિરનાર આવતા હો અને અહીંયા નાસ્તો કરવાનો વિચાર હોય તો ફોનપે સ્કેનર કે ઓનલાઈન પૈસા બીજા નખાતા નથી, કેશ જ લઈને આવવાનું. કેમ કે નેટવર્ક બિલકુલ અહીંયા ઝીરો હોય છે. 5000 સીડીઓ પતી ગઈ છે અને મસ્ત મજાનો નજારો છે અને સિરિયસલી ગમે તે થાય દેણું કરવું પડે. ગિરનાર આવશો અહીંયાથી વાદળ વગર બીજું કંઈ દેખાતું નથી, માત્ર વાદળ દેખાય. થાક લાગ્યો જવાનું ટાર્ગેટ હવે લીધું છે બસ પહોંચી જ જવાનું થાય. પહેલું ટાર્ગેટ હતું હું માતા અંબાજી તો એ પૂરું કરી નાખ્યું છે ને હવે સીધા પૂરે લાસ્ટ લોકેશન ઉપર પહોંચવાનું છે.
સ્વર્ગની સીડીની તો ખબર નહીં, પણ આ સીડી એવું લાગે છે કે સ્વર્ગ સુધી લઈ જશે. ચડવું થોડું ઘણું કાઠું પડશે, પણ શાયદ મંજિલની અંદર મજા આવશે. સફરમાં એટલો મજા આવે તો મંજિલની મજા જેવી હશે તો આગળ જતો ખબર પડશે. પણ વાદળોની ઉપર ચલો છો, જેમ કે આ તો ભાઈ અમારાથી 10 ફીટ દૂર છે, હવે દેખાતા જ નથી. હું અહીંથી પડી ના તો એવું ટેન્શન એને થતું છે. તારના સીડિયા સડતા હતા, હવે પાછું ઉતરવાનું આવી છું. એટલે ગિરનાર સડવાનું હોય કે ઉતરવાનું એ હજી બધી ખબર પડી નહીં. બાકી આગળ શું આવે કે લાસ્ટ પહાડ કે લાસ્ટ આ શું કહેવાય મંજિલ તો ઠીક હે, સફરનો મજા લો અત્યારે. એટલે એસે નહીં ઉતરતા, એ ટાઈપની સીડીઓ છે કે પેલું સડવાનું, ઉતરવાનું, પાછું સડવાનું. એ તો હવે આગળ જાય એટલે ખબર પડશે કે સડવાનું હોય કે ઉતરવાનું. અત્યારે તો અહીંથી લપસી જાય ને તો સીધું પડવાનું થાય એટલી ખબર છે, બીજું તો ખબર નહીં. ફાઇનલી દત્તાત્રેયના મંદિરથી બહુ જ ઓછો ગાળો રહ્યો છે અને અહીંથી થોડોક જ આગળ છે મંદિર. મારી લાઈફની અંદર તો હું પહેલી વીરનો ગિરનાર આવી ગયો હું, પણ જો તમે ના આવ્યો હો તો પ્લીઝ જરૂરથી આવજો. કેમ કે સિરિયસલી આ નજારાની જે ફિલિંગ છે ને કેમેરાની અંદર કેદ એટલી થતી નહીં, પણ રિયાલિટીની અંદર જે મજા આવે છે ને એ તો તમે એક વહીને આવશો તો જ ખબર પડશે. તો પેલો એવું કાળ ભૈરવનું મસ્ત મજાનું મંદિર છે. મોબાઈલ અંદર અલાઉડ નથી, ખિસ્સામાં જ રાખવો પડશે. 2 મિનિટથી ઓછો ટાઈમ હોય છે દર્શન કરવા માટેનો. ગિરનાર ફાઇનલી બહુ મહેનત કરી, દર્શન કર્યા અને ગિરનારનો ટ્રીપ પૂરી કરી છે. કેટલી 2 મિનિટ દર્શન કરાયા. કેટલા પગથિયા? 30 સેકન્ડ. કેટલા પગથિયા આપણે ચડ્યા? 9,999. એ વસ્તુ ઠીક છે, નજારો મસ્ત હતો યાર. વધારે ઉતરવાની એનું કારણ શું? વરસાદ લેવા. એની પહોંચો પાછી ચડવાની. વરસાદ તો આગળ નહીં હોય, પણ પ્રસાદી ખાવી પડશે. ભૂખ લાગી છે ખતરનાક ભાઈ. મહાપ્રસાદી થોડીક વધારે લાવો તો 2-4 લાડુ, એક લાડુ કોઈ નહીં થાય. રેડી વાળ યુટ્યુબ માં આવશે ભાઈ. મેહુલ હેડ દોડતા ચડશે બે ભાઈ. ચોક ચા બીધી પીઓ તો કોક થોડી તાકાત આવશે, એમને એમ તો કાઢું હોય. ગિરનાર ચડવું એ ગતું મોટી વાત નહીં, આ રમથી ચડી જાશો. પણ ઉતર્યા પછી જાઓ તો નાનો પડે. એ ભાઈ અત્યારે આરામથી બેઠા છે. મારા જાને હિંમત બતાડી. વિડીયોની અંદર બતાવતા થોડી શરમ નહીં, પણ લજ્જા આવી જશે, લજ્જા. બેકરો વાદળો એને ખતરનાક વાદળોની અંદર જ ફરાય એવું આનંદ. બહુ મજા આવી, મસ્ત ટ્રીપ હતી, યાદગાર રહેશે. જૈન ડેરાસન છે પાછો, અતિશય જ ધુમ્મસ છે. ગિરનાર ચડતા તો ચડી જાય, પણ હવે ઉતરવાની અંદર કાંઠો પડવાનો છે. જેમ કે અહીંથી પાળીને એવું થાય છે કે કાર ઉતરશે. ફાઇનલી ગિરનારના બ્લોગને હોય કે પૂરો કરવા અને હવે સીધું જવાનું છે આપણે ઉમરકોટનો કિલ્લો જોવા માટે. તો નવા બ્લોગની અંદર ઉમરકોટના કિલ્લાનું આવશે.